ત્યાં ઉદ્ઘાટન કરવાનું છે. અને કોનું ઉદ્ઘાટન કરવાનું છે? તમારા મગજનું ઉદ્ઘાટન કરો. સરલા દેવી, જવાન સંભાળીને વાત કરો. હું નેતા છું, નેતા. કઈ બી બોલો ને એની પહેલા વિચારી લેજો, નહીં તો તમને બહુ જ ભારે પડશે. આ નેતા બેતાની ધમકીથી ડરે એવી નથી સરલા દેવી. ભારત માતા કી જય. નેતા, તમે કઈ ખોવાઈ ગયા હતા? અરે શેઠ, પાછળ છે ને નદી કિનારે અપ્સરાઓને જોવામાં. એ અપ્સરાઓને જોવામાં નદી કિનારે? તો હું જોતો આવું જરા. નહીં મળે શેઠ, પાછળ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે મને પણ એવું જ હતું કે પાછળ નદી કિનારે છે ને બધી અપ્સરાઓ છે. અપ્સરાઓ છે? એટલે હું જેમ જ નજીક ગયો તો મેં શું જોયું? શું જોયું? અરે બધી ચૂડેલો નાચતી હતી યાર. પણ મને એક પ્રશ્ન છે નેતાજી, તમે તો કહ્યું કે ત્યાં તો અપ્સરાઓ હતી. હા, ત્યાં છે ને બધી અપ્સરાઓ જ હતી, પણ છે ને ચૂડેલો અપ્સરાઓના કપડાં પહેરીને નાતી હતી. હા, અરે એમાંથી છે ને એક ચૂડેલે છે ને મારી બાજુ જોયું બી ખરું, પ્રેમ ભરી નજરે. એટલે મેં બી એની સામે જોયું અને પછી એ છે ને મારી સામે જોઈને હસી. હું જે ભાગ્યો છું એમાં રસ્તો જ ભૂલી ગયો ભાઈ. મને તો ઉતારો. સભ્યતા. અને એટલા જ માં છે ને પત્રકાર સામેથી જવાહરલાલ નહેરુ આયા અને મને કહે, નાલાયક નાથ્યા. બરાબર ઓળખ્યા. એટલે નહેરુએ પણ તમને નાલાયક કયા? અરે નહેરુજી તો હાઈએસ્ટ ઓથોરિટી વાળા. આ નાથાલાલની નાલાયકી વિશે બધું જ જાણતા હોય. કેવું પસાભાઈ? અરે સરલા બેન, આ નાથાલાલની નાલાયકી વિશે છે ને આખો દેશ જાણે છે. જુઓ, એ મારો પર્સનલ પ્રોબ્લેમ છે. નાથાલાલ, હવે તમારો પર્સનલ પ્રોબ્લેમ નહીં રહ્યો, જાહેરમાં થઈ ગયો છે. એ છે ને તમારા જેવી દોડ દાપણ કરવા વાળી સ્ત્રીઓના કારણે. નાથાલાલ, હું સ્ત્રી નથી. તમે સ્ત્રી નથી? સરલાજી, તમે સ્ત્રી જ છો. ના, હું સમાજ સેવિકા સરલા દેવી છું. હું મહિલા મંડળની પ્રતિનિધિ છું ને મારા કાનાની રાધા છું. રાધા કાન ગેલી નાલાયક નાથ્યા શું બોલ્યો? એટલે નહેરુજીએ તમને નાલાયક કીધું પછી? પછી નહેરુજીએ મને કીધું કે નાથ્યા, આમ તેમ ફાફા શું મારે છે? અરે જે લોકો આમ તેમ ફાફા મારે ને એ લોકો કાયમ નરક જ ભોગવે છે. અરે સુધરી જા નાથ્યા, સુધરી જા. આ ચૂડેલો છે ને એને જીવવા નહીં દે. અરે બગર મોતનો મરી જઈશ નાથ્યા, એવું કહ્યું. અરે ભાઈ, સ્વર્ગમાં કોઈ મળતું નથી, લોકો મર્યા પછી જ આવે છે. ને આપણે અહીંયા જીવતા આવ્યા છે તો તમને બધાને મરવાની પડી છે. મને એક પ્રશ્ન છે. હવે તમારો પ્રશ્ન થોડી વાર તમારી પાસે જ રાખો. આ મારા ભગવાન કૃષ્ણને આવવાનો સમય થઈ ગયો છે, તો બધા પોતપોતાના સવાલ યાદ કર લો ભગવાનને પૂછવા માટે. ને આ સામગ્રી પણ ચેક કર લો, કશું રહેતું નથી ને. ચલો ફૂલો ફૂલો. સરલા દેવી, આ છે ને જો નેતાજી આવતો ને, આજો હું છે ને શ્રીફળ નારિયેલ લાવ્યો છું. ક્યાં ફોડું? ફોડો પેલા શેઠના માથા પર. હા, સ્વર્ગમાં પત્રો તો મળે નહીં, એટલે આ બરાબર છે. આ નાળિયેર તારા માથામાં ફોડી એટલે ભગવાન કૃષ્ણને છે ને આ નાળિયેર ફોડવાનું ન હોય, આમ રમતું મૂકવાનું હોય. રમતું? હા, આ તો રમતું મૂકવાનું કે છે. સરલાબેન, તમારે છે ને ફૂલ ચડાવવાના, અને માસ્ટર તારે નાળિયેર વધેરવાનું નથી. શું કરવાનું છે? રમતું મૂકવાનું છે. હા, અને હું છે ને આ ભગવાનને છે ને કૃષ્ણ ભગવાનને હાર ચડાવીશ. હા, અને હું અગરબત્તી કરીશ અને સેલ્ફી પાડીશ. અને હું ઉદ્ઘાટન કરીશ. કોનું? તમારા મગજનું? ઓ માસ્ટર, જવાન સંભાળીને વાત કર. નહીતર છે તને તો છે ને હું પૃથ્વીલોક પર જ જોઈ લઈશ. અરે ભાઈ, તમારે જે જોવાનું હોય ને એ પૃથ્વીલોકમાં જઈને જોઈ લેજો, પણ અત્યારે તો જે બધાને કામ સોંપ્યું છે ને એ કામ બરાબર કરો. અરે પણ હું શું કરીશ? નેતા, તમારે પ્રસાદ વેચવાનો. જો આ અમારી પાસે લો,
હા, સારું સારું પ્રસાદ વેચીશ. શંખ વાગ્યો. એ જો 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 આ શંખનાદ થયો. એ ભગવાન કૃષ્ણ આવતા હશે. હા, મારા ભગવાન કૃષ્ણ આવતા હશે. ચાલો ચાલો તૈયારી કરો, ખૂબ તૈયારી કરો. શાંતિ શાંતિ. અરે ચાલો મારા પ્રભુ આવી ગયા, બધા સ્વાગત કરો. ચાલો ચાલો ચાલો. અરે યાર આ તમે બધા શું કર્યું? અરે પ્રભુ અમે તમારું સ્વાગત કર્યું. અરે મનીષો હું તમારો ભગવાન કૃષ્ણ નથી. અરે તમે ભગવાન કૃષ્ણ નથી તો પછી કોણ છો? હું અર્જુન છું. કોણ? પાંડુ પુત્ર અર્જુન. હા કોણ? મિસ્ટર મહાભારત વાળા? હા દ્રૌપદી ચીરહરણ વાળા. અરે હા હા અને હા એ જ બધું, બીજું કઈ? અલ્યા ભાઈ, આ તો અર્જુન છે. અલા ભાઈ ચાલો ચાલો આપણે બધું સામગ્રી પાછી લઈ લો. ભગવાન આવશે તાર જોઈશે ને. મને એક પ્રશ્ન છે. અર્જુનભાઈ, મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણ રથની આગળ બેઠા હતા અને તમે રથની પાછળ, તો પછી તમે અહીંયા પહેલા કેવી રીતે આયા? બસ ભાઈ, તમે પહેલી વાર ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો. અર્જુનજી આપો જવાબ. આજે હું પ્રભુનો પીએ છું. હે? આ તમે પણ પીવો છો? પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. ને તમે બધા પીઓ છો એ મને ખબર છે. તમને કેવી રીતે ખબર પડી કે તમારી આખી જન્મ કુંડળી અમારી પાસે છે? હા કે એટલે માપમાં રહેજો. મારો એક પ્રશ્ન છે. અર્જુનભાઈ, શું હું જાણી શકું કે અમારા ભાભી દ્રૌપદી અત્યારે કોની ત્યાં હશે? એ ચૂપ પસા પત્રકાર ચૂપ. અરે આ સિલેબસની બહારનો સવાલ છે, આ ના પૂછાય. ચૂપ. અર્જુનભાઈ, જોજો એના સવાલનો જવાબ ના આપી દેતા, નહીં તો પાછો છે ને આ પત્રકાર છે ચાઈને ચીકણું કરશે. પણ હું તમને પૂછું કે આમ તો હા આ ચાલે છે કારતક મહિનો, તો દ્રૌપદી ભાભી યુધિષ્ઠિર ભાઈના ઘરે જશે ને? તુચ્છ મનુષ્ય, અમારી દ્રૌપદી ક્યાં પણ હોય, તમારે શું? ઓ પાગલો, આ તમારી ફાલતુ બકવાસ બંધ કરો, નહીં તો છે ને આ જીવતા જીવ નર્કમાં જશો. અર્જુનભાઈ તમે ગુસ્સે ના થશો, પણ મને એ કહો કે આ મારા કૃષ્ણ ભગવાન ક્યારે આવશે? પ્રભુ બસ આવી જ રહ્યા છે. હે ને? પણ એ આવે તો કોઈ ફોર્માલિટી ના કરતા. હાર, અગરબત્તી, નારિયેલ, પ્રસાદી એ બધું ચડાવી ના દેતા. અને 10 ફૂટ દૂરથી જ વાતો કરજો કે કોઈ ના રહે કે નહીં. બાકી મારો તીર તમારી આંખ પણ નહીં ચૂકે. સમજી ગયા? એટલે માપમાં રહીને જ દર્શન કરજો. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.